આટલા સરસ. હવે ખબર પડી સાંજે લોકો અહીંયા શું કામ આવે છે. અને જે આમાં ચટણીનો જે અલગ અલગ ટેસ્ટ આવે છે, ખાટો મીઠો, વાહ શું વાત છે. તો મિત્રો આજે આપણે અવર રાજકોટના નાઇટ સ્ટ્રીટ ફૂડની સિરીઝમાં જલારામની વિઝિટે પહોંચી ગયા છીએ કે જે આવેલી છે જુબેલીમાં પરા બજારમાં નાગરિક બેંક ચોકમાં. વિઝિટ કરીએ અને ટેસ્ટ કરીએ અને લાસ્ટમાં તમને રિવ્યુ પણ આપશી. તો ચાલો. તમારું નામ? વિમલભાઈ નાનાલાલ ભક્તિ. ઓકે, આ જલારામ ભેળ સેન્ટર મતલબ એવું અમને ખબર છે કે રાતે આખી રાત ખુલ્લું રહે, તો કેટલા વાગ્યા સુધી ખુલ્લું હોય છે? અમારો ટાઈમિંગ છે રાતે 8 થી સવારના 3:30 4 સુધી. ઓકે, તો રાજકોટની કોઈ પણ પબ્લિકને નાઇટમાં નાસ્તો કરવા આવવું હોય તો અહીં આવી શકે છે. હા, આવી શકે છે. અને તમે કઈ કઈ વસ્તુઓ બનાવો છો અહીંયા? ભેળ છે, તીખામોરા છે, ભૂસું છે, કટકા છે, ચોરાફરી છે. એમાં તીખામોરા, ચોરાફરી બધું ફેમસ, બધું સારું, બધાને ભાવે એ પ્રમાણે કસ્ટમરને ભાવવું છે. અચ્છા, પબ્લિક તમારી સૌથી વધારે કઈ વસ્તુ લાઈક કરે છે કે જે વધારે ખાવા આવતું બધા? તીખામોરા ને ભૂસું. તીખામોરા ગાંઠિયા રસાવાળા, એની સાથે પાવ અને ભૂસું. ઓકે, તો એની સ્પેશિયાલિટી શું છે કે પબ્લિક વધારે પસંદ કરે છે? પહેલેથી એમાં તીખામોરા ફેમસ છે, ભલે આવે બધી ચટણી જ બધી રીતની, પણ છતાંય તીખામોરાનો આગ્રહ વધારે બધા કે તીખામોરા અમારે કે ન થાય. ઓકે, અને તમે મતલબ કેટલા વર્ષથી અહીંયા એક જ જગ્યા ઉપર છો? આશરે 45-50 વર્ષથી. ઓહ, 45-50 વર્ષથી. વર્ષથી. ઓકે, તો તમે જોયું કે અહીંયા બધી વસ્તુ મળે છે, તો હવે તમે એનું મેકિંગ એક વખત જોવો અને આપણે એમાંથી ઘણી બધી વસ્તુઓ ટેસ્ટ પણ કરીએ અને પછી ટેસ્ટ કર્યા પછી રિવ્યુ આપીએ કે અમને ખુદને કેવું લાગ્યું. તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધી આઈટમ તમને ઓપ્શનમાં મળી જાય છે કે સ્પેશિયલ ભેળ છે, અહીંયાની સેવ કટકા છે, ભૂસું છે, તીખા મોરા, સેવ મમરા, ચોળાફળી, ચવાણું છે, પછી જૈન ભેળ છે, સ્પેશિયલ બી બટેકા છે, સ્પેશિયલ દાબેલી છે. પણ આમાંથી હવે તારો વિચાર શું છે, શું મગાવશું આપણે? હવે જો આપણે ભૂસું ને તીખા મોરા તો ટ્રાય કરશું જ, કેમ કે બહુ ફેમસ છે, એટલે હું તો ઈ જ મગાવીશ પહેલા. ઓકે, અને હું પોતે એક સ્પેશિયલ માણસ છું, એટલા માટે એની સ્પેશિયલ દાબેલી અને સ્પેશિયલ બી બટેકા ટ્રાય કરશી આપણે. તો ફાઇનલી ગાઈઝ આપણે જે 4 વસ્તુ મગાવી તેની આવી ગઈ છે, જેમાં આ છે તીખા મોરા, આ છે સ્પેશિયલ ભૂસું, આ છે બી બટેટા, આઈ થિંક રાઈટ? યસ સ્પેશિયલ બી બટેકા, અને આ છે સ્પેશિયલ દાબેલી. તો સૌથી પહેલા શું ટ્રાય કરશો આપણે? ખાવાનું તો બધુંય છે, પણ એમાંથી પહેલા છે ને તીખા મોરાથી સ્ટાર્ટ કરીએ આપણે અને તમને કહીએ કે ટેસ્ટ વાઇઝ કેવા છે. ખરેખર બહુ એટલે બહુ જોરદાર છે. આટલા સરસ. હવે ખબર પડી સાંજે લોકો અહીંયા શું કામ આવે છે. મતલબ એ કાકાએ જે રીતનું કીધું એ રીતનું જ છે. તીખા મોરા ખરેખર ટેસ્ટમાં બહુ મસ્ત છે, એટલા જ માટે વધારે પબ્લિક આ ખાતું હશે એવું મારું કહેવું છે. અને જે આમાં ચટણીનો જે અલગ અલગ ટેસ્ટ આવે છે, ખાટો મીઠો, વાહ શું વાત છે. અમને લોકોને છે ને ઠંડી ઠંડી મસ્ત છાશે મળી ગઈ છે. તો હવે આપણા મગવેલા સ્પેશિયલ બી બટેકા ટ્રાય કરીએ છીએ. એક તો બટેટા આપણા સૌના ફેવરિટ હોય બરાબર, અને એમાં આ બી બટેટા ટ્રાય કરીએ મજા જ આવી જાય ને ભાઈ. ચાલ ચાલો હવે આ સ્પેશિયલ ભૂસું તો ટ્રાય કરી.
વાહ વાહ, આની તો શું વાત કરે. આમ જો ઉપરથી સેવ, ડુંગળી, અલગ અલગ ચટણી, એમાંય દાડમના દાણા. હો ભાઈ, અત્યાર સુધી 3 વસ્તુ ટ્રાય કરી અમે, તીખા મોરા, ભૂસું અને સ્પેશિયલ બી બટેકા. ત્રણનો ટેસ્ટ બહુ જોરદાર છે. હવે લાસ્ટ એક દાબેલી રહી છે, અને દાબેલી સ્પેશિયલ મારી મતલબ ફેવરિટ વસ્તુ છે. અને એનો ટેસ્ટ તો હું તમને આમ અંદરથી જે મને આવશે ને એ જ હું તમને કહીશ કે મને પર્સનલી કેવું લાગ્યું. બહુ ટેસ્ટમાં મતલબ એકદમ મસ્ત આમ સ્વાદ છે આનો. તો ફાઇનલી ગાઈસ અમે જેટલું મગાવ્યું હતું એ બધું અમે ટ્રાય કર્યું અને બહુ મજા આવી. લિટરલી ખૂબ જ સારો એવો ટેસ્ટ હતો. અને અહીંયા એટલી બધી આઈટમો મળે છે ને કે કદાચ તમને એક નથી ભાવતી ને તમે બીજી મગાવી શકો છો. ખૂબ એટલા બધા ઓપ્શન્સ પણ અવેલેબલ છે. અને તમે વિડીયોના સ્ટાર્ટિંગમાં જ જોઈ લીધું કે અમે લોકો જલારામમાં આવ્યા હતા, જે જુબેલી ચોકમાં પરા બજારમાં નાગરિક બેંક ચોકમાં આવેલું છે. રાતના ઓલમોસ્ટ 3 થી 4 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. અને ઓમ ગણવા જાય ને તો રાજકોટમાં બહુ ઓછી જગ્યા છે કે જે આખી રાત નાસ્તા માટે ખુલ્લી હોય, પણ આ એક અમને બેસ્ટ જગ્યા લાગી કે તમે આવીને તમે નાસ્તો કરી શકો છો. બધું મતલબ ઓર્ગેનિક હતું. તમે મેકિંગમાં પણ જોયું હશે કે બધી વસ્તુઓ મતલબ, અને અમને ટેસ્ટમાં પણ લાગ્યું કે કોઈ એવી વાસી વસ્તુ કે એવું કાંઈ નહોતું. તો તમે આવી શકો છો. અને અહીંયાની વિઝિટ લીધા પછી તમને કેવું લાગ્યું એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો બધાને ગુડ નાઇટ, કારણ કે ત્યારે લેટ નાઇટ થઈ ગઈ છે. અને આપણે લોકો જલ્દીથી જ અવર રાજકોટની નેક્સ્ટ નાઇટ સ્ટ્રીટ ફૂડની સિરીઝમાં મળશે.